મોરબીના માણેકવાડા ગામના વતની અને મની ટ્રાન્સફર વ્યવસાય સાથે સંકળાયેલા ફારૂક સુમરા નામનો યુવાન તેના એક્ટિવા બાઇક પર સોમવારે બપોરના સમયે ધંધાની ઉધરાણીના રૂપિયા લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવેથી સર તાનપર તરફ જતા રોડ પર આવેલા ઓટીટા સેનેટરી વેર્સ પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી આવેલી GJ 27 કે 1126 નંબરની સ્વિફ્ટ કાર અચાનક પૂર ઝડપે ધસી આવી હતી અને એક્ટિવાને ટક્કર મારી તેના નીચે પછાડી દીધો હતો. તેની પાસે રહેલા 10 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂલો ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો હતો. યુવાને રૂપિયા બચવા થેલો ખેંચતા થેલો ફાટી જતા રૂપિયા નીચે પડી જતા આ શખ્સો દ્વારા આંખમાં મરચું છાંટી રૂપિયા લઈ ભાગી છૂટ્યા હતા. આ દરમિયાન યુવાને તેનો પીછો કર્યો હતો, જો કે તેઓ રૂપિયા બચાવી શક્ય ન હતા. આ શખ્સ જે કારમાં આવ્યા હતા તે નંબર પ્લેટ પણ યુવાને કાઢી લીધી હતી. આ ઘટના બાદ તેણે તેના સાથીદારોને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મારું નામ સુમરા ફારૂક રજાકભાઈ. જગ્યામાં સરતાનપર રોડ ઉપર ઓટીટા સેનેટરી વેર પાસે બનેલી છે. સ્વિફ્ટ ગાડી હતી જે નંબર પ્લેટ મેં કાઢી લીધેલી છે. નંબર પ્લેટ હવે અત્યારે મને યાદ નથી. ને જે મારું ડેલીનું રૂટીન જે હું કલેક્શન કરું છું એ કલેક્શન મેં કરેલું હતું, બરાબર. સમથિંગનું મારા રૂપિયા 9,89,000 મારા રૂપિયાનું કલેક્શન હતું. એ 3 જણા લોકોએ મારે છે ને લૂંટ કરી છે મારા ઉપર. અને બુકાના બાંધેલા હતા, જે ઓળખવામાં તો અસમક્ષ જ રહ્યો છું. હું ઓળખી શક્યો નથી એ લોકો. નહીં, કોઈ નહીં. હિન્દી ભાષામાં ખાલી એટલું બોલ્યા હતા કે ચલો ચલો જલ્દી ચલો. મારે છે મોરબી આપણે જે સરતાનપર રોડ ઉપર હાઈવે અને આપણે માટેલ રોડ એ બધા રૂટનું અને સિટીનું મારે